તો મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં। તો આજે સવારે ઉઠીને હું નીકળી ગયો હતો ક્ષેત્રે દવા માટે। અત્યારે હું બેઠો હતો ટ્રેક્ટરમાં। પછી મિત્રો હું પહોંચી ગયો હતો ભેહું સારવા। ક્ષેત્રેથી ઉતરીને અત્યારે હું દઉં ભેહું સારવા। અને આ રહી અમારી બધી ભેહું। અત્યારે અહીંયાને પાણી પાવા લઈ જવાની છે, પછી સારવા દાવાનું। એટલે અત્યારે પહેલાં હું અહીંયા તલાવે પાણી પાવા લઈ દઉં તો જલ્દીથી તમે મારો વિડીયો જોતા રહેજો મિત્રો। અને પછી હું પહોંચી ગયો હતો અમારી ભેહું, અને આ છે અમારા ગામનું તલાવડું। આ જોઈ શકો છો, આ છે અમારા ગામનું તલાવડું મિત્રો। તમે આ પહેલાં ક્યારે જોયું હોય તો મને કોમેન્ટમાં બતાવી દેજો જલ્દીથી। અમારી ભેહું સરારી હામી તો પછી અને પાયા પછી હું તો એમને ઊભો હતો, જેમ કે મારે કાંઈ અંદર જવું નહીં પાણીમાં। ભેહું શરીર એની રીતે આવતી રહેશે। પછી હું આવી જાઉં મારા ઘરે ભેહોને પૈ કરીને અહીંયાને બાંધી પડી। પછી આ રહી અમારી એક પાડી મિત્રો, તમે જોઈ શકો છો। પછી હું બેસી ગયો હતો ટ્રેક્ટરમાં અને જતો હતો પાછો ઘરે, જેમ કે મારે કાંઈ કામ હતું નહીં ક્ષેત્રે, એટલે પછી હું જતો હતો પાછો ઘરે। અત્યારે આટલી ઘડા તો મને ક્ષેત્રેથી કામ હતું એ કરી રહ્યો, પછી મારે કાંઈ બીજું હતું નહીં એટલે જતો હતો ક્ષેત્રે આ રહ્યો અમારું ટ્રેક્ટરમાં બેસીને। તો પછી મિત્રો હું પહોંચી ગયો હતો અમારા ગામના વોકળે। આ રહ્યો અમારા ગામનો વોકળો, પહેલાં ક્યારે જોયો હોય તો કમેન્ટમાં મને બતાવી દેજો। પછી અમે પહોંચી જતા અમારે ઘરે, અમારા ઘરની આગળ ડેરી છે અહીંયા। આ અમારી આવી જે હમણાં બતાવી મેં તમને, એ અમારા ગામની હતી ડેરી। પછી હું ઉતરી ગયો હતો ટ્રેક્ટરમાંથી ને હવે જતો હતો મારા ઘર બાજુ મિત્રો। તો મેં તમને જેટલી વાર અમારું ટ્રેક્ટર બતાવ્યું જ છે। પછી મેં કડો બંધ કરીને નીકળી ગયો હતો આગળ। આ રહી મસરદાની, તમને ખબર જ હશે। પછી હું આવી ગયો હતો ખુરશી ઉપર બેસવા મારા ઘરે, અને શાંતિથી બેઠો બેઠો હું તો અહીં જોતો હતો ખુરશીએ બધું બહારનો નજારો। પછી પાછો મારે જવું બહાર, એટલે હું તો હેડ્યો જતો હતો બહાર। તો જલ્દીથી મિત્રો મારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરી દો, જેથી હું અવનવા વિડીયો ચડાવતો રહું અને તમને જોવાની મજા આવતી રહે। તો પછી હું તો બેસી ગયો હતો ટ્રેક્ટરમાં, બેઠો નથી મિત્રો, પણ આ રહ્યું અમારું ટ્રેક્ટર। પછી માથે હમણાં હું બેસી ગયો છું અત્યારે હું ટ્રેક્ટર ઉપર મિત્રો। હમણાં આ રહ્યું ટ્રેક્ટરનું હેન્ડલ, અને પછી હું તો સાઈડની સીટમાં જતો રહ્યો હતો, જેમ કે આપણને હાંકતા કંઈ ફાવતું છે નહીં, એટલે હું પછી સાઈડમાં બેસી ગયો અને જતો હતો ક્ષેત્રે। અત્યારે તમને દેખાતું હશે મિત્રો કે હું તો દઉં ક્ષેત્રે। આ તમને મારા વિડીયો ગમતા હોય તો જલ્દીથી મારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરી દો। પછી હું તો માર્ગમાં પહોંચી ગયો હતો મિત્રો, તમે જોઈ શકો છો। પછી હું મારા ક્ષેત્રે પહોંચી ગયો, પછી હમણાં ઉતરી દઈશ ટ્રેક્ટર ન્યાસે, એટલે ચાલુ ટ્રેક્ટરમાં મને ઉતરતા લાગે છે બીક। પછી હું તો ઉતરી ગયો હતો ટ્રેક્ટરની ન્યાસો। હવે દાશા આપણે આપણા ક્ષેત્રે મિત્રો। આ રહ્યું અમારું ક્ષેત્ર, તમે આ જેટલી વાર જોયું હશે, જો જોયું હોય તો જલ્દીથી કોમેન્ટમાં બતાવી દેજો। પછી હું હેડ્યો જતો હતો ક્ષેત્ર હમો મિત્રો। તો આજે મિત્રો હું તમને અમારું એક પાળેલું કૂતરું બતાવવાનો છું, તો તમે જોઈ લેજો જલ્દીથી મિત્રો। આ છે અમારું પાળેલું કૂતરું, એનું નામ છે ટીપુ। આ તમે પહેલાં કોઈ વાર વિડીયોમાં જોયો નહીં હોય, હું તમને પહેલી વાર બતાવું રહ્યો છું। ત્યારે ઝૂમિંગ કરીને પણ તમને હું બતાવી દઉં। આ રહ્યો કૂતરું અમારું, તમે જોયું નહીં હોય પહેલાં ક્યારેય। તો પછી હું તો હેડ્યો જતો હતો આગળ, જેમ કે મારે બીજું કંઈ કામ હતું નહીં, એટલે હું તો શાંતિથી હેડ્યો જતો હતો આગળ। આ રહી અમારી ક્ષેત્ર, તમે જોયું હોય તો કોમેન્ટમાં બતાવી દો। ત્યારે હું બધી પાડીઓ તમને બતાવવાનો છું। આ રહી અમારી પાડીઓ બધી, આ બધી ભેહાની નાની નાની પાડીઓ છે મિત્રો, તમે પહેલાં જોઈ હોય તો મને કોમેન્ટમાં બતાવી દેજો। તો આ રહી અમારી બધી પાડીઓ, અમારે ઘણી બધી પાડીઓ છે, તમે પહેલાં જોઈ હોય તો મને કોમેન્ટમાં બતાવી દેજો। પછી આ રહી અમારી સોંદરી, આ છે સોંદરી। પછી હજી એક અમારી ઉલી બાજુ છે પાડી, હું તમને બતાવી દઉં। એના મોઢે પહેરેલું છે માસ્ક। પછી હું જઈશ હાંદે ઘરે મિત્રો, હાંદે હું પહોંચી ગયો તો ઘરે। જો તમારે મારા અવનવા વિડીયો જોવા હોય તો મારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરી દો। તો જલ્દીથી કરી દેજો મિત્રો, તમારે આવા અવનવા વિડીયો જોવા હોય તો। હવે મળશું આવતા વ્લોગમાં, ત્યાં સુધી બાય બાય।